તો કેમ છે યુટ્યુબ ફેમિલીને સ્વાગત છે આપણા એક ફરીથી એક નાના એવા બ્લોગમાં। તો તમારો ભાઈ આવી ગયો એક ફરીથી એક બ્લોગ લઈને। તો બ્લોગને લાઈક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે છે અત્યારે વાડીએ, समझ रहे हो। આપણે છે અટાણે વાડીએ ને આપણે કપાસમાં વાવીએ છે પાણી વારવાનું છે। તો આપણે વારવાનું છે ને આ પાણી છે ને આ છે આપણો કપાસ, જોઈ શકો છો। કપા વીણવાનું ચાલુ છે ને આપણે વાહી પાણી વારીએ બેમાં પાય, કેમ કે એકમાં નથી હાલતું, બેમાં પાણી પાઈએ। વિડીયોને લાઈક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તમને બ્લોગ કેવા લાગે એ કોમેન્ટ કરી દેજો। તો આપણે આ બધી છે તમારે કેવો કપાસ છે એમને કહેજો। તો આપણે જોઈ લઈએ પાણી વારી લઈએ ત્યારે જોઈએ આપણે। તો મિત્રો જોઈ શકો છો આપણે હવે એટલું જ કોરું રહ્યું છે બે ચારામાં, એટલે પી જાય પછી બે ચારા પી જાય ને પછી આપણે પાણી વારી લઈએ, બે ચારા વારી લઈએ। તો વારીએ પછી આપણે બીજા ચારામાં લઈ લઉં પાણી, આ ચારા પી જશે એટલે પી જાય, બે ચારા પી જાય। મિત્રો હવે આપણે બે ચારા વારીને પછી મળીએ, આવડો ખબર મારીને નીકળી જાય। તો આ છે આપણે આડિયા પાસે છે, એટલે બે ચારા વારી અને વાળીને તમને મળીએ। તો ફાઇનલ ગાઈસ બે ચારા વારી નાખ્યા છે ને આપણે કેટલા વીઘામાં કપાસ છે એ તમને હું કહી દઉં, કેમ કે 5 વીઘામાં કપાસ છે અને લાઇટ નથી રહેતી બહુ, કદાચ ને કલાક જેવું થયું ત્રણ લાઇટ છે ને આપણે કપાસનું તમને દેખાડું કેટલા વીઘામાં છે એ તમને કહી દઉં। તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો ને બ્લોગને લાઈક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે કપાસની વાત કરીએ તો 5 વીઘામાં કપાસ છે, આ બધું આપણો કપાસ છે। આ થાંભલેથી આ બાવળ સુધીનું છે, કે અહીંયા સુધીનું, અહીંથી આપણે હેઠો તો ન દેખાય, એટલે આ બધું આપણે કપાસ છે ને પાણી પીધું અહીંયા છે આપણી ઓલી ટીસી, તો એ આપણે કરી નાખ્યું। એ તમને મેં કહી દીધું આપણે એટલા વીઘામાં કપાસ છે, 5 વીઘામાં છે એ તમને કહી દીધું। આપણે વારીએ ચટાણે પાણી, બીજું તો આપણે કાંઈ કામ નથી ને કપા વીણે, બીજા કપા વીણવાવાળા વીણા કરે, આપણે પાણી વારવાથી મતલબ આપણું કામ છે કામ। એ તો તમને કહી દીધું 5 વીઘામાં કપાસ છે ને કેટલું છે અત્યારે છે। ઓલા બીજી સાઈડમાં એક ખેતર છે, એમાંય આપણી જમીન છે એ 10 વીઘા જેવું છે, એમાંય આપણે પાણી વારવાનું છે। એમાં ટાઈમ લાગશે, કેમ કે આ 5 વીઘામાં પીતા કેટલું ટાઈમ લાગે એ તો તમને ખબર જ હોય, કેમ કે તમારે જમીન હોય એને ખબર જ હોય કે કેટલો ટાઈમ લાગે ને પીવામાં કેટલી વાર લાગે પાણી। તો ગાઈસ આપણે ઉસ સાઈડથી આ સાઈડ આવી ગયા અને તમને દેખાડું પાણી કેટલું આવે છે ને તમે જોઈ શકો છો આ પાણી છે આપણું, અહીંથી જાય છે અહીંયા સુધીનો છે, દેશમાં આડ્યો છે, અહીંયા પાણી એટલું આવે છે, જોઈ શકો છો। તો આપણે હવે પાછા એ સાઈડ જઈએ ને થોડો ઘણો પાણીમાં ધ્યાન દઈએ ને જટ તો 5 વીઘા પૂરું થાય જટ, બાકી આમ સાઈડમાં એક ખેતર છે એને પાણી પાવાનું બાકી છે, એટલે એમાંય ટાઈમ કાઢીને એને પાવું પડશે, એ આપણે પાઈ દઈએ। આમાં પડાઈ જાય કેમ કે કપા આડો હોય કે ને, એટલે જોઈ શકો છો આ બધું પી ગયું। આ છે આપણો દવા છાંટવાનો પંપ, જોઈ લો તમે। આપણે આ બધું પાઈ દીધું છે, અહીંથી ત્યાં સુધીમાં પાઈ દીધું, એટલું તો આપણે પાઈ દીધું। હવે ત્યાં સુધી લાઈટ થઈ, કેટલા વાગ્યા સુધી લાઈટ થઈ, બધું જોઈ બોય પાણી વાળી તો ફાઇનલ ગઈશ। તો આ ભાગ પી ગયો ને આ ભાગમાં હવે પાણી ચાલુ થઈ ગયું
હવે આ એટલું પાણી હવે આપણે પછી આપણે છૂટા 5 વીઘા પૂરું થઈ જશે પાણીમાં ને પી જાય. આમાં તો 1 ચારો પીધો છે હેઠાણ આ હેઠાણનો પીધો 4 વસ્તુ તો ઓલી સાઈડ હવે આ તો ગાઈસ આ ભાગમાં આવી જશે વાગી જશે 1-1.5 વાગી જશે હવે ખાઈ આવીએ આપણે હવે આ એટલું પાણી ને હવે છૂટા પછી આપણે છૂટા છે તો પાણીથી રમી આવી તો ગાઈસ પાણી ભરાઈ ગયું તો હવે મળીએ હવે નવા બ્લોગમાં. તબ તક લ્યો ભાઈ ને આપણે હવે જઈએ છીએ ઘરે 5 વાગી જશે ને લાઇટનો ટાઈમ પણ થઈ ગયો લાઇટ ઉડી જશે હવે આપણે જઈએ ઘરે મળીએ નવા બ્લોગમાં. તબ તક લ્યો બાય.